આગ્રાના હરિપર્વત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંબંધોને શર્મજનક બનાવી દેતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં એક પરિણીત મહિલાએ તેના સાસરિયા પર શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે। પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેના પતિની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને તેના સાસરિયાઓ તેની સાથે બળાત્કાર કર્યો। પીડિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધી આરોપી સસરાની ધરપકડ કરી લીધી છે। આ મામલો હરિપર્વત પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં સસરા પોતાની જ પુત્રની પત્નીનું શોષણ કરી રહ્યો હતો। પીડિતાએ તેના પતિ અને સાસુને ફરિયાદ કરી હતી, પરંતુ બંનેએ તેની વાત ન સાંભળી। તેના બદલે તેને શાંત રહેવા કહ્યું। પતિ અને સાસુના આ જવાબથી તે ચોંકી ગઈ હતી। આ પછી તે નારાજ થઈ અને તેના માતા પિતાના ઘરે ગઈ। પોલીસમાં અરજી કરાવવામાં આવતા કેસ નોંધવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ આલોકસિંહ જણાવ્યું કે મહિલા 8 ફેબ્રુઆરીએ ફરિયાદ કરી હતી। જણાવ્યું કે લગ્નને 2 વર્ષ થઈ ગયા છે, પતિ હલવાઈ છે। 2 જુલાઈ 2023ના રોજ સસરા રૂમમાં આવ્યા અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો। જ્યારે તેણીએ તેના પતિ અને સાસુ સસરાને જણાવ્યું તો તેઓએ તેને મારવાનું શરૂ કર્યું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના કારણે આરોપીઓની હરકતો વધી ગઈ હતી। તે મને રોજ પરેશાન કરવા લાગ્યા, જેના કારણે તે તેના મામાના ઘરે ગયો હતો। બાદમાં તેને સમજાવ્યા બાદ તેનો પતિ તેને લઈને આવ્યો હતો, પરંતુ સસરાની હરકતો અટકી ન હતી। આ કેસમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ તમને આવા જ સમાચારની અપડેટ મળતી રહે।